એ તો આપણે બધાએ જાણીએ છીએ કે સનાતન ધર્મમાં પૂજાનું ઘણું મહત્વ હોય છે અને તેથી દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે પૂજા દરમિયાન તાજા અને સુગંધિત ફૂલો અથવા માળા ચઢાવવામાં આવે છે। પરંતુ તમે નોંધ્યું હશે કે જ્યારે આ ફૂલો સુકાઈ જાય છે ત્યારે લોકો તેને ફેંકી દે છે, જે ખૂબ જ ખોટું માનવામાં આવે છે। જી હા, ઇનફેક્ટ આ સુકાયેલા પૂજાના ફૂલોથી તમે ઘણા પ્રકારના ઉપાય કરી શકો છો, જે તમારા જીવનમાં સૌભાગ્ય અને આશીર્વાદ લાવે છે। તમને જણાવી દઉં કે જો તમે ઘરમાં ગાર્ડનિંગના શોખીન છો તો આ સૂકા ફૂલોની ખાતર બનાવીને પૂજા દરમિયાન છોડમાં નાખી શકો છો। આનાથી છોડને હરિયાળો તો રહેશે જ, પરંતુ આવું કરવાથી સૌભાગ્ય પણ મળશે। માન્યતા અનુસાર જો તમે શ્રી હરિ વિષ્ણુ અને માં લક્ષ્મીને ચઢાવેલા ફૂલને લાલ કપડામાં બાંધીને અર્પણ કરો છો તો આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે। એના સિવાય મંદિરમાં પ્રસાદની સાથે ફૂલ પણ મળે છે, પરંતુ જ્યારે આ ફૂલ સુકાઈ જાય છે ત્યારે તમે તેને ફેંકી દો છો। આમ કરવાનો બદલે તેમને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો। એવી માન્યતા છે કે આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે, જેનાથી સમૃદ્ધિ જળવાઈ રહે છે। વેલ, હવે તમે પણ પૂજાના ફૂલ સુકાઈ ગયા પછી તેને ક્યારેક ફેંકશો નહીં। હા, આ વિડીયોમાં તો બસ આટલું જ। આવા જ કન્ટેન્ટ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।